રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:45 જેવું થાય છે અને તારો પંખો બંધ કરવાનો. તમે કે પંખાનો અવાજ આવે આ વાંધો છે ભતવાર. જય શ્રી કૃષ્ણ. કટલાથી ખાધું નથી વરસાદ પતરા થઈ ગયા ને હમણાં એક દી ઓલા પાણીમાં તેથી મારા બાપુની આવી ગઈ તે દી ભતવાર પાછો આવ્યો. આજ બપોરા કરવા દઈએ કે હું થાય. હા, હવે આજ ભતવાર બાંધીને પાછા જાય છે. ભતવાર બાંધવામાં જે એકનું છે મારે પૂનમ છે એટલે બપોરે ખાવાનું નથી. હવે તો ઓરા જેવી માંડી થઈ ગઈ હવે. પણ ઈ તોડી લેવા અને ઓરા બનાવી લેવા એને પૂનમ છે, એને કંઈક ને કંઈક તો રહેવાનું હોય જ. પૂનમ આવે તો મન્નતનો જન્મ થયો ને પછી એને વાયર હોય ને પૂનમને દી હોળી ઉપર તે દીની લઈ પછી એક પૂનમ ખંડિત ના થવા દઈ કાયમ પૂનમ દેવાની છે. હવે જે પૂનમ આવે બધી રહેવાની. હા, જતાની રૂપા રડખામ મોઢામાં હા, એ તમે જરાક આ બધું ઇગ્નોર કરજો. એમાં બીજું કંઈ છે ને, અમારે નોર્મલ ભાષામાં કહીએ ને તો ખાલી ભાઠું હોય. એમાં એવું હોય દાઢી કરાવી હતી ને આજ ફેરે નથી કરાવી, આગલે ફેરે એમાં જરાક હજીએ લાગી ગયો. હજીએ લાગી ગયો ને પછી જરાક પાક્યો ને હવે મટવા આવ્યું હોય. પણ ઓલી ટ્યુબ રીએ નહીં લેવાનો, ટ્યુબ ચોપડી અને પછી રૂમમાં બેન્ડેજ અડાડી દીધું માથે એટલે ટ્યુબ ઘા ન થાય. બીજું એક ભાઠું અહીંયા પગમાં ઈ કાટો લાગ્યો તો. હા, એને બોયડીનો ઉજેડો થયો હતો. અને બધી વસ્તુ એને વરસાદ છે ને તેને પગ ઉઠા દે પાકે એક જો પગ ઉઠા હતા પાછો આ બાઈકું તે હું એને કહું કે તમે રિપોર્ટ કરાવી લે ચા મને લખ્યું ને હકીકતમાં સાચું કહું ને તો બે પૂછી જોયું ને 2-3 દીથી હે ને ચા છોકરાને નથી કરી નાખ્યો. એને બીક લાગી કે આ બધું પાકે કા એટલે આ કાંટાનો તો એવું ને, કાંટો છે ને ઝેરી કાંટો હોય ને એટલે પાકે. ઈ ગાયનો મોટો આવ્યો પણ આ કુણી જગ્યામાં છે ને ઈ એટલે વધતું વધતું તો નથી પણ એ ટૂંકમાં ઘડીકમાં મટે નહીં ઘડીકમાં. નથી એટલે પછી આજ તો રોગ બેન્ડ બીજા આગલા વિડીયોમાં રોગ હોય અહીંયા તમને દેખાતું હોય પણ આજ તો આ ટૂંકમાં ચોટાડા ને બેન્ડ વધારે દેખાય. અને આજે અમારે છે ને પાણી ચાલુ કરવું હોય. નેટ કરવાનું હોય પાણી આવતું કરવું હોય નેટ કરતો ને થાય પાણી આવતું થાય. ગાડી હોય ને તો ભાઈ ની યાદ થોડી ઓછી આવે ને અહીં હોય તો ભાઈ આવે યાદ આવે કામમાં વરું થાય તો થોડું એટલે અમારે ને આ વિડીયોમાં કઈ નહીં ભાઈ કાયમ એમાં તો કાયમ હું ભારે 1-2 વાર આખા દિવસ હું ભાઈ શું કરતો હોય ભાઈ ફરી ફોન કરવો ભાઈ ને એ તો હું ભારે ફોન આવે એના ફોન માં રિંગ વાગે તો બરબાર ભાઈ નો હતો વાત આવી હોય તો હું ઈશારા ખાલી પૂછું ભાઈ નો હોય તો એમ કે ના તો પછી મારે કામ કરવા માંડ્યો બાકી ભાઈ નો હોય તો પણ કહેવાય જઈને બેસી જાવ એટલે તો કહું ભાઈ નો ફોન નહીં પણ સાહેબ ને કે ફોન કરતા હોય ને સાહેબ ભાવ પૂછતા હોય ખાલી કે શું કરે મને ભાઈ હું તો કઈ વાત ના કરે એને તો વારો હોય તે દિન ફોનમાં વાત કરવા દે બાકી સાહેબ ને ફોન કરીને પૂછી લઉં મજામાં હે ને એમ. પણ તો એ જય ભાવ વાત કરે તો આપણે એમ થાય સંતોષ થઈ જાય. બાકી જો ધૂપ દીવા હાલે એ ઓલું ચોટાડ્યું ખાલી ટ્યુબ ચોવાડવા હતું. આની દવા લેવા ગઈ છે ના એ ઓલી ટ્યુબ હતી એ ચોટાડી ખાલી આ ટ્યુબ ઉખડી ન જાય ને એવા હાટો મારી હોય. હાલો પાણી વારવા જાહો ને દે ફેરો કરી લેવો. વેકેશન હતું ને 2-3 દિન બેન ને હે ને માથું મોરાવાય છે અને કાન ચોખ્ખા કરે છે. હા, કાલ નથી કેતી આ કઈ સંભળાતો નથી. સારી આવી ગયા હઈ ને અમારું જે રૂટીન કામ કાયમનું હોય આજ તો ડબલ કામ છે. નેદવાનું એ હે ભેરા ભેર ને પાણી ચાલુ કરવું. વાડીએ તો કામનો કોઈ પાર જ ના હોય. રોગા ઘૂમરો મારવા આવે ને તોય કામ વાડીએ કરવું હોય તો જડી જાય. અને જો અહીંયા ચોટાડ્યું તો ને કઈ નથી ખાલી નોર્મલ હતું. ટ્યુબ રોકવા હારું ખાલી ટ્યુબ ઘડીક વાર રહી ને તો એમ બીજું કઈ હતું નહીં. ખાલી પાણી આવે રાખે પાણી આવે રાખે લેવા હારું ટ્યુબ ચોપડી અને ખાલી આમ ચોટાડી દીધું. એને કોઈને ખબર હોય દેશી ઈલાજ તો એ કેજો આમાં ઓલું પાણી આવે રાખે ને એ કઈ ચોટાડી દીધું હોય ને તો આમ ચૂહી લે રાખે
પછી પાણી છે ને વધતું એ પછી અહીંયા ગદગદા રાખે એટલે પછી બધેમાં પછી થયા રાખે. હલો અહીંયા કામ છે હા અમારે એક અહીંયા છે ને નાકું બદલાવાનું છે આ નીકળી જાય છે વારે ફેરે. તડકો તો જો જાવ આ નાકામાં છે ને બીજો કંઈ વાંધો નથી પાછી આટા ચડે ને એ ભાંગી પડ્યું હે એટલે અહીંયાથી નીકળી જાય. આ માથે એવડો વજન મૂકવો પડે જ્યાં ડંગણા પાણા એટલે એ આપણે બદલાવાનું છે. ના હોય તો કઈ વાંધો ના હોય ને તો પછી શું જરૂર જ્યાં હે ને આ ભાંગ પડ્યું હે ખડી ગયા હા ને જતા હવે એટલે એ છે ને આટલું બદલાવી નાખી નાખું. ખોદાઈ લાવો જરી આ હજી ફરતી કાંગર ખોદવી જો હે નાખું નવું ફિટ કરી કમ્પ્લીટ કરી મૂક્યું પાછું દબી દીધું હે અને એકાદી બે ઉથલે વળી આવ્યા હું નેદવાની પાણીની મોર એટલે હવે પાણી ચાલુ કરીને એની મોરમાં નેદ થતો જાય અને બાપુએ બનાવ્યો હોય ચા તો ચા પીવા જવો હોય ચા પીને પછી બહુ પરો થઈ ગયો છે ડોકમાં ઓલે વાથી ચા પીવા અહીંયા આવી હોય પ્રાગવડ બનાવ્યો જો આ બુટુમાં થાકી બુટુ કો પડી ગઈ પણ થાકી એમાં અને એને આગળ જરાક પાણો લાગી ગયો વહી જતી એમાં જરાક લોહી નીકળે દેખાડાય નહીં એટલે મોરથી સાફ કરી પૂરી નાખી પછી વિડીયો શૂટિંગ કર્યું દાદા કઈ કરવું એ પડ્યું નકર પછી આ ગાભુરી છે ને એને પાંદડાનો રસ નાખી પાકવાય ના દે ને લોહી બંધ થઈ જાય પાકે નહીં ગાભુરી મૂકે માલતા થયા ને પણ બધા લોહી નાખ્યા એમ કહેતા હોય ના દેખાડાય તો હરક લોહી ના જોવાય તો એ તો હાચન હુંચકોય નતો પડતો એટલું દુખતું હતું હવે કઈ એટલે પાણો અંધરો હતો કે તું અંધરી હતી પાણો જ અંધરો કેવાય હું થોડી અંધરો કેવાય હા ઊંચું હું થોડી હા પગ માથે ઉતરી હમણાં આ બે હોય દે દીને જો અહીંયા ડણ પડ્યા હતા ઓલું બુટું પહેરી હોય આ બુટું ના ઓલો જો ઓલો પગ માં ચીપીઓ બેસી ગયો તો એ ક્યાં એ તો મટી ગયો આ એનો છેકો હે એ ચીપીઓ બેસી ગયો તો હેલો બાંધી દઈ ને એ દવાનું વાલતું ચીસરું બાંધ દે અને પછી બુટું પહેર લે એટલે સવારમાં તો બહુ ના હુકાય પણ બપોર થાય ને તઈ આવી જાય જરાક ઢીલી પડે હજી કડા હે ને એ ટૂંકમાં વધારે હુકાય હમણાં હજી એટલી નથી હુકાતી અહીંયા કડો હે એ હુકાય એટલે ધીરે ધીરે હવે હરાળો કર્યો હે લાઇટ હે નહીં પ્રથમનું નાખવું ચાલુ કરી મૂક્યું હે બાકી અમે મોર આમ નેદ કરતા જાય હે નેદવાના છે ને બબે વખેડા લઈ મોટરસાઇકલ ટોકમાં વહી ગઈ હોય ને દવા છાંટવાની એ ચીલે વહી જાય આમ દેખતો નેદ હે જો આવી રીતે જો ઓલો એરિયો એવો એટલે એ કોક છોટું હોય તો વીણાઈ જાય બપોરના 12:15 વાગ્યા હે અને અમારે રિસર્ચ આજે વહેલી પડી ગઈ છે ભૂખ લાગી હતી મૂકી દીધી આપણે ખેડૂત શું હોય ભાઈ ગમે તે ભૂખ લાગવાનું કારણ એ છે અહીં ભેળ જ ખાધી હા ભેળ લઈએ ભેળ વધારે ખવાય ગઈ પછી કઈ ખાતું નતું સવારે હીરાવતો નથી હમણાં હવે હિયારો આવશે ને ત્યાં ભાવી ઘીન ઘર સિવાય બીજું સવારે હીરામણમાં કઈ ભાવે નહીં હિયારો આવીએ ને ત્યાં ઘી ભાવી પવન ઉગમનો થાય ને હા તો અને આજ તડકો એ કોક છે હાલે ને શ્વાસ જોડે એટલે થાકી રહે એવો તડકો હે પવન બિલકુલ હે નહીં અને તડકો વધારે હે અને લાઇટ અમે 10 વાગે ચાપ દબાવી તો એની આવી નથી ફોલ્ડ હે તાર પડી ગયો હોય મેસેજ આવ્યો હતો મેસેજ આવી જાય ગ્રુપ હે ટૂંકમાં જે ફીડર હે ને એનું આખો ગ્રુપ હે ગમે અહીંયા ફોલ્ડ થાય ને દાખલા તરીકે અમારે ફોલ્ડ થયો તો અમે કહી દે કે ભાઈ અહીંયા ફોલ્ડ થયો હે આટલી વાર લાગી એ કામનું પર બાર લાઈટ જાય ને એટલે મેસેજ જોઈ હા અને કોઈ ટૂંકમાં ઘેર હોય તો એને ઉમે ખબર પડી જાય આવી જાય એટલે એમ કહી દે કે ભાઈ લાઈટ આવી ગઈ એટલે કોઈને પાણી વારવા જવાનું જાય હા એ વોટ્સએપ ગ્રુપ છે બાપુ ગયા હે બારી લઈને ઊભા તો હું પડી નથી ગઈ સ્કૂટી લઈ ગયા બારી સ્કૂટીમાં બારી લઈ ગયા બાપુ હું તો કહું આ ધંધા કરાય નહીં પણ તોય લઈ ગયા અને આજ ખાવાનું જરાક વહેલું હે હવા બારથી ભૂખ લાગી હતી કોરો ખાવો જો તઈ ખાવાનું ભાવીએ હા બાકી આપણે ખેડૂને શું હે ભાઈ ગમે તઈ મન થાય તો મૂકી દે મન થાય તો આવી વયા જાય એટલે ઈ મજા હોય ખેતી ફેક્ટરી છે ને હા આ ઘરની કંપની જ કહેવાય ને આજ મારે એટલે જ બપોરા કરવાના છે નહીં ખાવાનું હે આપણે કોથળી ભરી એક ટાણા ગમે ત્યાં કરું ને તો બપોરે ખાઈ લઉં પણ પૂનમમાં બપોર ના ખાય બપોરે ખાઈ એક ટાણ કરે
હાલો ટાઢો રોટલો તરલ મરચાં શાક કેવાનું બુઆ ગોવાનું શાક લાડવા આપણી છા બુંદી ગાંઠિયા પ્રસાદી હતી આપણે અહીંયા કેવું બધું ભાવે ને અને તમારા બધાને કોમેન્ટ બહુ આવતો કે ભાઈ એક રૂમ બનાવી લઈએ રૂમ ની જરૂર હે વરસાદ વરસે ને ત્યાં સુધી જરૂર રૂમ ની પડે વાત સાચી હે વાડી એક રૂમ હોય તો ખરો આના જેવી મજા નથી ઝાડવાની છાંય એને ઘેર ઓહરીમાં ને મકાનમાં કાયમ ખાતા હોય ઝાડવાથી ખાવાની મજા જ અલગ હે. પ્રકૃતિને ખોરે ખાવાની મજા કંઈક અલગ આવે બાકી રૂમમાં બેસીને તો ઘેર તો આપણે કાયમ એવી લાદી નાખેલ હોય મજા અહીંયા કઈ પાથરવાનું ના જોઈ કાકરા હોય પાણા હોય ખોળ હોય ખેંચા માથે ખાઈ લીધું લે પછી પાણી હાલતો હોય તો જ્યાં પાણી હાલતો હોય ત્યાં ખાઈ લે રૂમ જોઈએ હવે હુકમ હશે એના વગર ટૂંકમાં કઈ અડકું નથી એટલે નથી બનાવતા બાકી નકા રૂમ તો બની જાય વા મલક ના આવડા બધા બનાવી હતા રૂમ માં તો શું વાત લાગે એનું ટૂંકમાં અડકું નથી એટલે નથી બનાવતા એવું લાગતું તો હજી બનાવી લે તે દિવસ ત્યાંનું બની જાય હજી તાત્કાલ બની જાય મજા હે ને એક યાદગાર રહી જાય અમે હે ને ઘણી વાર મેં વરસાદના બપોરા કર્યા મેં વરસાદના જ્યાં ખાટલા ઝૂંપડી બનાવીને ચા બનાવ્યો એટલે રૂમ હોય તો ઈ કઈ ખબર પડે નહીં આપણે બાર મેં વરાતો તો આપણે શું રૂમમાં બેસી જાય ચા બની જાય ગેસનો ચૂલો રાખ્યો હોય તો ઈ બધું થઈ જાય આ ચૂલે પાકે એવી મીઠાશ ના આવે એમાં હાલો ખાઈ લીધું હજી ખાઈ લીધું તું ત્યાં લાઈટ આવી અને લાઈટ નો તો કઈ વાંધો નતો ભલે એક હા રોલો પડ્યો નકર લાઈટ નો વાંધો ના આવે ત્યાં આપણે માથું જામ ચોટાડી લીધું રમું કરી લીધું લાઈટ ઓલી ચાલુ થઈ મોટર હેઠું દેવું પડી હાલો હવે ઈ વરી ઈ હે ને નકર ઈ નાકાનો કઈ વાંધો ના આવ્યો ને તો નામી પોરો 2 વાગ્યા સુધી એક નાકામાં જ પાણી જાત 2-3 કટકા વાર પી જાત પણ હવે ઈ પોરો નહીં ખાવા ઢિયાળ અમુક કરી નાખો ધોડે ગઈ યા કામ મટાણી કે સારું કહેવાય નકર હાઈ જે આપણે પાવા આવે આપણે હજી નવું નાખેલી તો હવારે તરેથી તરેથી ઉપડી બીજું કઈ નહીં પણ આ કટકો છે ને આમ તૂટી ગયો એમાં ઉપડી ગયો હવે ધોળે પડી હશે એ ચોખ્ખી કરવી ધૂળ ઘણી હજી ગઈ તો બધી ગઈ જ છે આમાં પાડું જોતા તો હોય ને હવે 4 પગ લાઈન મોટું હજી ક્યાંય દેખાતું નથી મોડું દેખાય હવે આવ્યું લાઈન નું મોટું આટલું મોટું હે ધૂળ આમ કરી ગઈ છે થોડી થોડી અને આ નહીં તાણ પડે અવડો લાંબો હાથી જોતા ભૂગાતું નથી હવે આ ધૂળ જો આ બધી લાઈનમાં અંદર હવે એમને ચાલુ કોઈ લાઈને તોડી નાખે હોય તો 2 મુઠ્ઠી જ ખાલી પણ ઊંડી હે ને કાઢવેલ બી લાગે હે હાથ ફૂગતો નથી મારો લાઈન ના કાંકરા હે ને નિહરતા નથી એટલે ફરતી વખત થોડું થોડું ખોદવું પડશે આખડી એવી ગરમી થતી હતી પણ આવું કામ આવી પડે પછી કે બધું હા કાંકરા પડશે આ હાવ કામ કરે ને પછી જૂનું થઈ જાય પછી આના કહું આમાં ચોટાડા હતું કેમ નીકળી ઊંડું વહી ગયું ને નાખો ઊંડું વહી ગયું નાખો એટલે જ ને
ના એ તો માપો છે હમ. કઈડો હોય ને એનો આડો જવાના દે ને અહીંયા હવે જળ બેહલાટ થઈ ગયો ચાલુ કરી પછી ખબર પડે હા હા નક્કી ન બે પાછું ગોદવું પડે નહીં હા નીકળી જાય નક્કી થોડું હોય હમ હાલો નાખું કમ્પ્લીટ કરીને પાછું ચાલુ કરી મૂક્યું હે નીકળવું નથી એટલે વયું ગયું પાણી વાંધો નહીં આવે હા બીજીનો હરાડો કરી મૂકી લગભગ હાંચે આવવું જ જો હે તો બે ભેરી વાલે ને હા અટાણે તો બહુ જ હુકાય છે પાછી હવે હુકે ના દે હકી કારણ કે આપણે જરાક વધારે હુકાવે તો ઓલા બીબડા ને બધું હે ને હા અને બીબડું હોય ને તપ લાગી જાય તો એ ટૂંકમાં ચૂહાઈ જાય એમ ગોગળું થઈ જાય અને વાગ્યા હે બે પણ અમારે ચા અટાણામાં પી લેવો હે એનું કહેવાનું એમ થયું કે તડકો બહુ હે ને તે દૂધનું કંઈ નક્કી નથી કદાચ બગડી જાય હા એટલે કે ચા પી લે મેં કહ્યું હાલો તો પી લે આપણે ગમે તે પીવાનો હે અને પાછા અમારે જવું હે વાં એટલે વળી કલાક પછી પરબાર ચા પીવા કરવા આવવું પડે હે એમ ગાજતો હો અવાજ આવે છે એવો ઘૂરું ઘૂરું બે વાર અમે સાંભળ્યા બધા ગાજતો હોય એમ તો બધાથી સારું મેં આવી જાય તો આ તા હે ને નામે જડબે હલાટ થઈ ગયું હે વાંધો નથી આવ્યો જરાક નીકળી એ તો ઓલું માછલો નાખવું છે ને એની રીંગ ને જરા તારે ઢીલી હોય ને તો એમાંથી નીકળે બાકી વધારે નહીં નીકળે હવે તો પાણી નીકળી ગયું હોય ઓલે નાકે હાલો હું જાઉં હું જોવા આવા પાણી આવી ગયું નહીં અને પોલો ઘણો થઈ જાય એટલે મોટરસાઇકલ લેતો જાઉં પાણી હે ને નાકા નીકળી ગયું હે એટલે એ કંઈ વાંધો નથી હવે હે ને પાછી લાઇટ જાય ને આવે ને કંઈ આછટમાં શું થાય નહીં જોવાનું હોય બાકી રનિંગમાં કંઈ વાંધો નહીં આવે ને આ તમને હું કહેતો હતો ધૂળ જોજો કાંકરા કવડા કવડા અહીંયા આવ્યા જા ભાઈ ધૂળ આવી ગઈ હું આજે હતી નહીં જોતા કવડા કવડા કાંકરા આવ્યા આ બધા આમાં નાકે નીકળાય એ થોડાક રહી ગયા ને હાથ ના પૂઈ ગોટલા પછી અહીંયા આવ્યા હાલો હવે હે ને ચા પી આવી પછી ઓલી મોટરનો હરાડો કરી એટલે અમારે હે ને બે મોટરું ચાલુ હોય એક મોટર અહીંયા ચાલુ હોય છે તો વાહો તરત પઈ ગયો હા જે લીલી થતી જાય જો વાં તવામાં ખબર પડે અને એક મોટર આમાં ચાલુ છે આજે લીમડા સુધી પૂગી આવી છે અને આગળની લાઇટ વહી ગઈ છે લાઇટ બહુ રહ્યો 1 વાગ્યાની વાત હતી આગળની ગઈ હા ઓલો હલાડ ઓલી વાવનો હલાડ કર્યો ને એ વાવનું પાણી અહીંયા આવે છે ઓલી વાવનું પાણી ડાયરેક્ટ વાં જાય છે અને ભેગા ભેગા આટલું નદીએ લીધું હોય મેં બપોર પછી તો આ જ નથી દીધી મારે તો ઘણું કામ હતું એડિટિંગ બાકી હતું હું હે ને 3 વાગ્યાનું એડિટિંગ કરતો આગળ કરી લીધું વળી એકાદી ઉથલ મેં બરાબર આટલું હે હવે તા હો 3 લેવાઈ જાય